મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આજરોજ આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના પહેરવેશ ડ્રેસમાં વિદ્યાર્થીઓએ પહેરવેશની ઝાંખી બતાવી હતી. વડોદરા સંસ્કારી નગરી કહેવામાં આવે છે, તેના ઉદાહરણ રૂપે એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ સાડી પહેરી સંસ્કૃતિની જાળવણી કરી હતી, જ્યારે છોકરાઓએ અલગ અલગ પ્રકારના પંજાબી, મરાઠી, ગુજરાતી વિવિધ પહેરવેશો પહેરીને ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. મારું નામ અમર ગાયકવાડ. આજે એમએસ યુનિવર્સિટીમાં ટ્રેડિશનલ ડે તરીકે ઉજવવામાં આવ્યો છે, જેમાં પોતપોતાની સ્ટેટ, પોતપોતાના રાજ્ય એને પ્રેઝન્ટ કરવા માટે વિદ્યાર્થીઓએ એમના ત્યાં જે પહેરવેશ પહેરવામાં આવે છે, જેમ કે હું મરાઠી મહારાષ્ટ્રીયન બન્યો છું, એનામાં મરાઠી ટોપી, કુર્તો અને પગમાં કોલ્હાપુરી ચપ્પલ, એવી રીતે ગુજરાતને જે પ્રેઝન્ટ કરી રહ્યા છે એમને ગુજરાતી સાડીઓ અને અલગ અલગ વિવિધ દેશના વિવિધ રાજ્યોના જે છોકરાઓ છે એમને એમના ત્યાંના પહેરવેશ પહેરેલા છે અને પોતપોતાની જાતને અને પોતાના એને પ્રેઝન્ટ કરી રહ્યા છે.